હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં સહસંબંધાંક ગણવા માટેની પહેલી બંને રીત આપણે પૂરી કરેલી છે. પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને આજે ત્રીજી રીત શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. મિત્રો, આ રીત 3 ગુણમાં પૂછાય છે. 3 ગુણના દાખલા આ રીતના હશે. સૂત્ર ખૂબ જ સરળ છે. અગાઉની આપણે જેટલી પણ રીત જોઈ તમામ રીત કરતા આ રીત સૌથી સહેલી, સૌથી સરળ છે. સૂત્ર તરફ એક વખત નજર પહેલા આપી દઈએ, ત્યારબાદ કોષ્ટક રચના સમજાવું છું કઈ રીતે કરવાની છે, અને ત્યારબાદ આજે આ રીતનો સૌથી પહેલો દાખલો એ પણ આપણે ગણી લઈએ. સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. મિત્રો, અગાઉ પણ હું તમને કાયમ કહું છું કે જે પદની આગળ સિગ્મા છે ફક્ત એનું જ ખાનું બનાવવાનું છે, ફક્ત એના જ ખાનાના જવાબની આપણને જરૂર છે. અહીંયા સૂત્ર જોતા આપણને ખબર પડશે કે ડી સ્ક્વેરની આગળ સિગ્મા છે, મતલબ આપણે ફક્ત ડી સ્ક્વેરના ખાનાના જ સરવાળાની જરૂરિયાત છે. છેદમાં છે n, n આપણને રકમમાં જ આપેલો હશે, x અને y ની જેટલી જોડ આપેલી છે એ આપણા માટે n બનશે. કૌંસમાં n નો વર્ગ -1. ટૂંકમાં આપણને આ સૂત્રમાં મૂકવા માટે ફક્ત ડી સ્ક્વેરની જરૂર છે. એ ડી સ્ક્વેર રકમ પરથી કઈ રીતે શોધવાનો છે એ હવે સમજાવું છું. રકમમાં તમને આટલી માહિતી આપેલી છે: આંકડાશાસ્ત્રના ગુણ અને અર્થશાસ્ત્રના ગુણ. અલગ વિદ્યાર્થીએ આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવેલા છે અને અર્થશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવેલા છે આની માહિતી આપેલી છે. સૌથી પહેલી જે માહિતી છે ને x કહીએ છીએ, એટલે કે આંકડાશાસ્ત્રના ગુણને x કહીએ છીએ અને અર્થશાસ્ત્રના ગુણને y કહીએ છીએ. મિત્રો, રીતનું નામ જ છે ક્રમાંક સહસંબંધ. એનો મતલબ વિદ્યાર્થીઓને તમારે ક્રમ આપવાના છે. જે વિદ્યાર્થીને સૌથી વધારે માર્ક્સ છે એને પહેલો નંબર, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો, લાઈનમાં ક્રમશઃ તમારે નંબર આપતા જવાના છે. તો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા x એટલે કે આંકડાશાસ્ત્રના ગુણના આધારે વિદ્યાર્થીઓને ક્રમ આપીએ છીએ. x ને ક્રમ આપીએ એને કહેવાશે rx. r એટલે રેન્ક, x એટલે ક્રમ, રેન્ક ઓફ x એટલે rx. હવે જોતા જઈએ, જે વિદ્યાર્થીને સૌથી વધારે માર્ક છે એને સૌથી પહેલો નંબર આપવાનો છે. સૌથી વધારે માર્ક છે 98, માટે એના rx માં લખું છું 1. પહેલો નંબર એ વિદ્યાર્થીનો આવે. ત્યારબાદ બીજો નંબર આવશે 90 ગુણ. ત્યારબાદ એના કરતા ઓછા છે 82, એને આવશે ત્રીજો નંબર, ત્રીજો ક્રમ. ત્યારબાદ છે 78, એને આવશે 4. ત્યારબાદ છે 75, એને આવશે 5. ત્યારબાદ છે 62, એને આવશે 6. ત્યારબાદ છે 36, એને આવશે 7. અને ત્યારબાદ છે 25, એને આવશે 8. તો આ થઈ ગયો આપણો rx, એટલે કે x ને આપણે નંબર આપેલા છે. ત્યારબાદ અર્થશાસ્ત્રના ગુણ, જેને આપણે y કીધેલા છે, એને ક્રમ આપવાનો વારો આવે છે. y ને ક્રમ આપીએ એટલે રેન્ક ઓફ y ને આપેલો ક્રમ ry, જે મેં અહીંયા ઓલરેડી આપેલો જ છે. જેને સૌથી વધારે ગુણ છે એને પહેલો નંબર, ત્યારબાદ ક્રમશઃ ઘટતા ક્રમમાં મેં નંબર આપેલા છે. ત્યારબાદનું કોલમ બનાવવાનું છે તમારે d નું. ખાસ ધ્યાન રાખજો, ડી ના કોલમના સરવાળાની જરૂર નથી, આપણે ડી સ્ક્વેરના કોલમના સરવાળાની જરૂર છે. માટે ડી ના કોલમનો સરવાળો કરશું નહીં, ફક્ત છેલ્લા એટલે કે ડી સ્ક્વેરના કોલમનો જ સરવાળો કરવાનો છે. હવે ડી જોઈ લઈએ કઈ રીતે મળે છે. rx - ry કરતા આપણને ડી મળશે. જો આપણી પાસે છે rx અને ry, rx માંથી ry ને બાદ કરતા જઈએ એટલે આપણને ક્રમશઃ ડી નો જવાબ મળતો જશે. 4 - 3 1, 7 - 8 -1, 1 - 1 0, 8 - 6 2, 5 - 4 1, 3 - 5 -2, 2 - 2 0, 6 - 7 -1. મિત્રો, અહીંયા તમારા દાખલાનો જવાબ સાચો છે કે ખોટો એ તમે ટેલી કરી શકશો. ડી નો સરવાળો હંમેશા 0 જ થાય. અહીંયા તમારે સરવાળો મૂકવાની જરૂરત નથી. આના સરવાળાને ક્યાંય જ ઉપયોગમાં લેવાનો પણ નથી. પણ તમારો દાખલો સાચો છે કે ખોટો એ ટેલી કરવા માટે
ડી નો સરવાળો કરો તો તમને ખબર પડી જાય કે જો શૂન્ય આવે છે તો અહીં સુધીનો દાખલો તમારો સાચો છે, અને જો શૂન્ય નથી આવતો તો દાખલામાં ક્યાંક ભૂલ છે અને તમે એને સુધારી શકો છો. અહીંયા આપણે ચેક કરી લઈએ. જવાબ 0 આવી જશે. +1 -1 +2 -2 +1 -1. આનો જવાબ થઈ જાય છે 0. મતલબ અહીંયા સુધીનો આપણો દાખલો સાચો છે. ત્યાર પછીનું કોલમ છે ડી સ્ક્વેરનું. જે ડી વાળું કોલમ મળેલ છે એનો વર્ગ કરીને અહીંયા લખતા જવાનો છે. નિયમ આપણને ખબર જ છે, પ્લસનો વર્ગ એ પ્લસ થાય, માઇનસનો વર્ગ પણ પ્લસ જ થાય. 1 નો વર્ગ 1, -1 નો વર્ગ પણ 1, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, -2 નો વર્ગ +4, 0 નો વર્ગ 0, -1 નો વર્ગ +1. આનો સરવાળો કરતા તમને મળશે સિગ્મા ડી સ્ક્વેર, જે મળશે 12. હવે આનો ઉપયોગ કરી અને સૂત્ર તરફ આગળ વધીએ. સૂત્ર તમને મેં પહેલા જ સમજાવેલું છે. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. મિત્રો અહીંયા ભૂલ થવાની ખાસ સંભાવના છે. ક્યાં ભૂલ થઈ શકે છે એ હું તમને અત્યારથી જ કહી દઉં છું, જેથી કરી તમે તમારી ભૂલ થતી અટકાવી શકો. તમે શું કરશો દાખલામાં એ પણ હું તમને કહી દઉં. 6 × 12 કરશો એટલે 72 આવશે. હવે તમે સળંગ ઉપરની લાઈનમાં ચાલ્યા જશો. 1 - 72 આવું જ્યારે તમે કરશો ને, 1 - 72 એટલે અંશમાં તમારે આવશે -71 અને છેદમાં આવશે 8 × 63. મિત્રો આવું કરવાનું નથી. આ આખું પદ એક જ છે. પહેલા આ આખા પદને સોલ્વ કરવાનું છે. આ પદનો જે જવાબ આવે એને 1 માંથી માઇનસ કરવાનો છે. 1 નું પદ આખું અલગ જ છે, 1 વચ્ચે છે, 1 અંશમાં નથી. માટે સૌથી પહેલા આ પદ સોલ્વ કરશું. એનો જે જવાબ આવે એ જવાબને 1 માંથી માઇનસ કરતા આપણને r નો જવાબ મળશે. આવી ભૂલ ન થાય, ખાસ ધ્યાન આપજો. તો હવે જઈએ છીએ દાખલા તરફ આગળ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર નો જવાબ આવ્યો છે 12 છેદમાં n. n છે આપણી પાસે 8, કુલ જોડી છે 8. 8 નો વર્ગ 64. 64 - 1 કરતા આવે 63. અહીંયા લખેલા છે 63. અંશમાં 1 - 72 છેદમાં 8 × 63 કરતા જવાબ આવશે 504. આ પદ પહેલા આખું પૂરું કરવાનું છે, એટલે કે 72 ભાગ્યા 504 કરતા જવાબ આવશે 0.1429. આજે આખું પદ હતું, ઈ પદને સળંગ સોલ્વ કરતા ગયા છે એટલે જવાબ આવ્યો 0.1429. એને 1 માંથી બાદ કરતા r એટલે કે સહસંબંધાંક મળશે 0.86. જો અર્થઘટન કરવાનું કહે તો આંશિક ધન સહસંબંધ છે x અને y ની વચ્ચે. મિત્રો આશા રાખું છું કે ક્રમાંક સહસંબંધની રીત તમને સહેલી લાગી હશે, બધું જ સમજાઈ ગયું હશે. તોય છતાં જે પણ વસ્તુ તમને નથી સમજાઈ, કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વધુ ને વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.